વડગામના થલવાડા ગામે તાલુકા કક્ષાનો 76મો પ્રજાસત્તાક પર્વનો ધ્વજવંદન સમારોહ યોજાયો। વડગામ તાલુકાના થલવાડા ગામે શ્રી અમથાલાલ મંછાચંદ માધ્યમિક વિદ્યા સંકુલ ખાતે 76મા પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાયો, જેમાં વડગામ તાલુકા મામલતદાર શ્રી કેપી સવાઈના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ, જેમાં છાપી પોલીસના પીએસઆઈ એલજી દેસાઈ તેમજ પોલીસ જવાનો અને હોમગાર્ડ જવાનો દ્વારા પરેડ યોજીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના सांस्कृतिक कार्यक्रमों योजવામાં આવેલ, જેમાં વડગામ તાલુકામાં વિશિષ્ટ પ્રદાન કરનાર અધિકારીશ્રીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ટીડીઓ શ્રી નરેશભાઈ હટાર, બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર પ્રકાશભાઈ ચૌધરી તેમજ તાલુકા ભાજપ પ્રમુખ કામરાજભાઈ ચૌધરી, તાલુકા ભાજપ મહામંત્રી સતીશભાઈ ભોજક, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ ચૌધરી, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી મનુભાઈ રાઠોડ તેમજ થલવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તેમજ હસમુખભાઈ રાઠોડ અને આચાર્ય શ્રી રાકેશભાઈ એસ ચૌધરીને શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ગ્રામજનો તેમજ કર્મચારીગણ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી, જેમાં આવેલ મહાનુભાવો દ્વારા શાળાના પટરાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું, જ્યારે 76મા પ્રજાસત્તાક દિનની હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। રિપોર્ટર અબ્બાસ મીર, વડગામ। પ્રજાસત્તાક દિન નિમિત્તે વડગામ તાલુકાના તમામ જનતાને શુભેચ્છા પાઠવું છું। તાલુકાની તમામ જનતા તાલુકાને સ્વચ્છ, સુખી, સમૃદ્ધ બનાવવા માટે માન્ય પ્રધાનમંત્રીશ્રીની તથા માન્ય મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં આગળ વધી સહયોગ આપી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા બદલ તમામને હું વિનંતી કરું છું। આભાર।